આવા પરિવારની પરિસ્થિતિ આપણે જ્યારે નજરની સામે જોઈએ ને ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જાય. કારણ કે રાધનપુર તાલુકાના દહી ગામમાં શંકરભાઈ અને એમના પિતા ઉંમરલાયક છે, એમને રહેવા માટે ઘર નહોતું, તો એ મિત્રો આજે એમનું પણ ઘર બની રહ્યું છે. સાથે તમે જુઓ ભાઈની પરિસ્થિતિ, મન બુદ્ધિ અને વિકલાંગ. અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામની અંદર એક વિધવા બહેન અને 3 દીકરી, જેમના પતિ વિધવા બહેનના એમ કહેવાય કે ઘર બનાવતા હતા અને અચાનક અટક આવ્યું અને મૃત્યુ પામ્યા અને ઘરનું સપનું અધૂરું રહી ગયું. 3 દીકરી નિરાધાર બની ગઈ. તો આજે એમનું પણ ઘર બની રહ્યું છે. અને એમ કહેવાય કે વાવ તાલુકાના તીરથ ગામની અંદર એક ગરીબ પરિવારના પતિ પત્ની અને એમને પણ 3 દીકરીઓ, એ પણ છાપરું વાળીને રહેતા હતા, એમને પણ રહેવા માટે ઘર નહોતું. તો આજે એક સાથે આપણે 3 પરિવારના ઘર બનાવી રહ્યા છીએ. અને એવા પરિવારના ઘર બનાવી રહ્યા છે કે જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી, સાથે એમને રહેવાનું છાપરું પણ સારું નહોતું. તો આપ સૌના સહયોગ સપોર્ટથી 3 પરિવારના ઘર બની રહ્યા છે. માટે આપ સૌને વિનંતી કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી યથાશક્તિ પ્રમાણે આ 3 પરિવારના ઘર બની રહ્યા છે, જેની અંદર સહયોગ સપોર્ટ કરજો. કારણ કે એક મન બુદ્ધિના ભાઈ દહી ગામની અંદર અને તીરથ ગામની અંદર પતિ પત્ની અને 3 બાળકો, અને ખારિયા ગામની અંદર પિતા વિનાની 3 દીકરીઓ, આવા 3 પરિવારના એક સાથે ઘર બની રહ્યા છે. તો મિત્રો આપને વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરજો.